જય ભોલેનાથ, જય મા પાર્વતી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના અધ્યાયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ સૌનો દિવસ શુભ અને મંગલમય બને અને મહાદેવજીની કૃપા હંમેશા આપ પર બની રહે. આનાથી પહેલાના અધ્યાયમાં આપણે જોયું હતું કે એક બ્રાહ્મણ પુત્રી શારદા નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ હતી. ત્યારે તેના ઘરે એક વૃદ્ધ અને અંધ ઋષિ મુનિનું આગમન થયું હતું અને તે મુનિની શારદાએ ખૂબ જ પ્રેમભાવથી સેવા કરી હતી અને ઉત્તમ ભોજન કરાવ્યું હતું. તેથી શારદાની સેવા અને ભક્તિના વખાણ કરતા મુનિએ શારદાને એવા આશીર્વાદ આપી દીધા કે તું લાંબા સમય સુધી સૌભાગ્યવતી રહીશ અને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ કરીશ. પણ શારદા તો નાની ઉંમરમાં જ વિધવા થઈ ગઈ હતી. તેથી તેણે મુનિને આ વિશે બધી વાત જણાવી અને મુનિને પૂછ્યું, હું તો નાની ઉંમરમાં જ વિધવા થઈ ગઈ છું, તો મુનિવર તમારા આશીર્વાદ કેવી રીતે ફળશે? ત્યારે મુનિએ શારદાને ઉમા મહેશ્વર નામના વ્રતનો ઉપદેશ આપ્યો હતો. આથી શારદાની ભક્તિ અને મુનિના તપ તથા સમાધિથી સંતોષાઈને જગત માતા પાર્વતીજી તેમના સમક્ષ પ્રગટ થયા. તેઓ પ્રગટ થતાં જ અંધ મુનિને બે નેત્ર પ્રાપ્ત થઈ ગયા. પોતાના સમક્ષ પ્રગટ થયેલી જગત માતામાં પાર્વતીજીના દર્શન કરી મુનિ અને બ્રાહ્મણ કન્યા બંને તેમના ચરણોમાં પડી ગયા. ત્યારે માતા પાર્વતીએ તેઓને ઉઠાવીને પ્રેમથી કહ્યું, મુનિ શ્રેષ્ઠ, હું તમારી પર ખૂબ જ પ્રસન્ન છું. પાપ રહિત પુત્રી શારદા, તારા પર પણ હું ખૂબ જ પ્રસન્ન છું. બોલ, તારી ઈચ્છા મુજબ તને કયું દૈવીય દુર્લભ વરદાન આપું? ત્યારે મુનિ બોલ્યા, હે દેવી, આ શારદા નામની કન્યા વિધવા થઈ ગઈ છે. હું અંધ હોવાને કારણે આ વાત જાણતો ન હતો અને તેની સેવાથી સંતોષાઈને મેં તેને આશીર્વાદ આપ્યા હતા કે તમે તમારા પતિ સાથે ચિરકાલ સુધી વિહાર કરશો અને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ કરો. હે જગદંબા, હવે તમે જ મારા આ વચનને સત્ય કરો. હું તમને નમસ્કાર કરું છું. ત્યારે દેવી પાર્વતીએ કહ્યું, હે બ્રાહ્મણ, આ શારદા તેના પૂર્વજન્મમાં એક દ્રવિડ બ્રાહ્મણની બીજી પત્ની હતી. તે સમયે તેનું નામ ભામિની હતું. ભામિની તેના પતિની ખૂબ જ પ્રિય હતી. તે રૂપ અને સૌંદર્યથી પરમ મનોહર લાગતી હતી. તેના રૂપના વશીકરણ અને અન્ય છલકપટ ઉપાયો વડે તેણે પોતાના પતિને પોતાનો દાસ બનાવી દીધો હતો. તે મોહગ્રસ્ત બ્રાહ્મણ પોતાની નાની પત્નીથી એટલો આસક્ત થઈ ગયો હતો કે તે કદી પણ પોતાની મોટી અને પતિવ્રતા પત્ની સમીપ ગયો જ નહીં. પત્નીના સહવાસથી વંચિત રહેવાના કારણે તે સ્ત્રી નિસંતાન રહી ગઈ. તે હંમેશા મનમાં દુઃખી રહેતી અને દુઃખ તાપથી ભરેલી રહી અને તે દુઃખદાયક સ્થિતિમાં એક દિવસ મૃત્યુ પામી. ભામિનીના ઘરની નજીક એક યુવા બ્રાહ્મણ રહેતો હતો. તે સુંદર સ્ત્રીને જોઈ તે મોહી ગયો અને એક દિવસ તે કામનાથી વ્યાકુળ થઈને ભામિનીનો હાથ પકડી લીધો. તે સમયે ભામિનીએ ક્રોધથી તેની આંખો લાલ કરીને તેને દૂર ભગાવી કાઢ્યો. તે યુવા બ્રાહ્મણ દિવસે રાત્રે ભામિની વિશે જ વિચારતો રહ્યો અને અંતે તેની ચિંતામાં તે મરણ પામ્યો. ભામિનીએ તેના પતિને મોહિત કરીને તેને તેની જેઠાણી તરફ વિમુખ કર્યો. એ જ પાપના કારણે આ જન્મમાં તે વિધવા થઈ છે. જે સ્ત્રીઓ પૃથ્વી પર પતિ પત્નીને અલગ પાડે છે તેમને 21 જન્મો સુધી બાલ્યાવસ્થામાં જ વિધવા રહેવું પડે છે. આ વાતને નોટ કરજો. અને જે કામ મોહિત બ્રાહ્મણ પર સ્ત્રીના વિયોગથી દુઃખી થઈને મૃત્યુ પામ્યો હતો તેને પણ પાપ થયું હતું. તેથી આ જન્મમાં તેણે શારદા જોડે લગ્ન માત્ર કરીને તરત જ મૃત્યુ પામ્યો. પૂર્વજન્મમાં જે તેનો પતિ હતો તે આ જન્મમાં પાંડ્ય દેશના એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે જન્મ્યો છે. તેને સમૃદ્ધિ, ધન સંપત્તિ, સ્ત્રી અને તમામ વૈભવી સુખો પ્રાપ્ત છે. આ શારદા તેના એ જ પતિ સાથે દરેક રાત્રે સ્વપ્નાવસ્થામાં સંસાર સુખનો અનુભવ કરશે, જે જાગ્રત અવસ્થાની તુલનામાં પણ ઉત્તમ રતિ સુખ આપનાર હશે. સ્વપ્નમાં પતિ સંગથી તે થોડા સમયમાં જ વેદ વેદાંગતમાં પારંગત વિદ્વાન પુત્રને જન્મ આપશે. તે બ્રાહ્મણ દેવતા પણ સ્વપ્નમાં હંમેશા પોતાના પિતૃત્વથી જન્મેલા પુત્રને જોઈ શકશે. મહામુનિ, પૂર્વજન્મમાં શારદાએ મારી આરાધના કરી હતી અને તેને આ વરદાન આપવા માટે જ હું પ્રકટ થઈ છું. ત્યારબાદ મહાદેવી પાર્વતીએ શારદાને આદરપૂર્વક કહ્યું, બેટી, હવે તું મારી શ્રેષ્ઠ વાત સાંભળ. જ્યારે તું કોઈ દેશમાં તારા સ્વપ્નમાં તારા પૂર્વપતિને જોઈશ ત્યારે સમજી લે કે એ જ તારો પ્રારબ્ધ લેખિત પતિ છે અને તે બ્રાહ્મણ પણ તને જોઈને તારી ઓળખ કરી લેશે. આવો પ્રસંગ આવે ત્યારે તમારો પરસ્પર સંવાદ પણ થશે. ત્યારે તું તારા વિદ્વાન પુત્રને તેમની સેવામાં સમર્પિત કરી દેજે.
ઉમા મહેશ્વર વ્રતનું જે શ્રેષ્ઠ ફળ છે તેનો અર્ધ ભાગ એ બ્રાહ્મણના હસ્તે આપી દેજે અને ત્યાર પછી તેમની આજ્ઞાની અનુસાર જીવનયાપન કરજે. પણ યાદ રાખજે, તમે બંને માત્ર સ્વપ્નમાં જ મળશો, શારીરિક સંબંધ કદી પણ ન કરશો. સમય આવ્યા પછી જ્યારે એ બ્રાહ્મણ મૃત્યુ પામશે ત્યારે તું પણ તેની સાથે ચિતા અગ્નિમાં પ્રવેશ કરીને મારા ધામની પ્રાપ્તિ કરીશ. આ કહ્યા પછી દેવી પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. શારદા દેવી પાર્વતીનું કરુણામય વરદાન મેળવી ખૂબ જ પ્રસન્ન થઈ. રાત્રિ વીતી. નવી આંખો પ્રાપ્ત કરેલા ધર્મજ મુનિએ શારદાના માતા પિતા પાસે એકાંતમાં આ સમગ્ર ઘટના કહી. ત્યારબાદ તે મુનિએ ત્યાંથી વિદાય લઈ લીધી. કેટલાક સમય પછી શારદાએ સ્વપ્નમાં પતિનો સમાગમ મેળવ્યો. દેવી પાર્વતીના વરદાનથી તે ગર્ભવતી બની ગઈ. જ્યારે એક વિધવા ગર્ભવતી બની હોવાનું લોકોએ જાણ્યું ત્યારે બધા તેને વ્યાભિચારિણી એવું કહીને ધિક્કારવા લાગ્યા. તેના મૃત પતિના કુટુંબના ભાઈઓએ આ અસહ્ય સમાચાર સાંભળ્યા. તેઓ બધા શારદાના પિતાના ઘરે પહોંચ્યા અને ગામના વડીલ પંડિતો પણ ત્યાં હાજર થયા. બધાએ કુળના વડીલ પુરુષો સાથે બેસીને આ બાબતે વિચાર વિમર્શ કર્યો. લાજથી ચહેરો ઢાંકી રાખેલી ગર્ભવતી શારદાને બોલાવવામાં આવી. કેટલાક લોકો ખૂબ ક્રોધિત થઈને તેને ધમકાવવા લાગ્યા અને કેટલાક લોકોએ તો તેના તરફ નજર નાખવાની પણ ના પાડી દીધી. કેટલાક નિર્દય વડીલોએ આ પ્રકારનો નિર્ણય સંભળાવ્યો કે આ પાપી બુદ્ધિવાળી યુવતી બંને કુળોનો નાશ કરનારી છે. આના વાળ મુંડાવી દેવામાં આવે અને આનું નાક અને આના કાન કાપી નાખવામાં આવે અને આ યુવતીને કુળ અને જ્ઞાતિમાંથી બહાર કાઢીને ગામમાં છોડી દેવામાં આવે. આ સાંભળીને બધા લોકો તેવું જ કરવા તૈયાર થઈ ગયા. જે સમયે આકાશવાણી થઈ અને સંભળાઈ કે આ યુવતીએ ન તો કોઈ પાપ કર્યું છે, ન કુળ પર કલંક લગાવ્યું છે અને ન તો પ્રતિવ્રતા નારીના ધર્મની અવમાનના કરી છે. આ સ્ત્રી એક સુશીલ અને સત્માર્ગગામી નારી છે. આથી હવે જે કોઈ તેને કુલટા અથવા વ્યાભિચારિણી કહેશે તે પાપમુક્ત મનુષ્યની જીભ તરત જ બે ભાગમાં વિભાજિત થઈ જશે. આકાશવાણી સાંભળીને શારદાના માતા પિતા અને અન્ય બધા લોકો ખૂબ આનંદિત થઈ ગયા. કેટલાક અવિશ્વાસી લોકોએ કહી દીધું કે આ આકાશવાણી ખોટી છે. એવું કહેતા જ તેઓની જીભ બે ટુકડા થઈ ગઈ. આ પછી બધા જ્ઞાતિ ભાઈઓ, સગા સંબંધીઓ, સ્ત્રીઓ અને વડીલો સાધુ સાધુ કહીને શારદાની પ્રશંસા કરવા લાગ્યા. કુળની સ્ત્રીઓ આનંદિત થઈ અને એકબીજાને કહેવા લાગી, દેવતાઓ કદી ખોટું બોલતા નથી, પરંતુ આ સમજાતું નથી કે આ છોકરીએ આખરે ગર્ભ કેવી રીતે ધારણ કર્યો. આ રીતે બ્રહ્મમાં મુકાયેલા લોકોને જોઈને લોકતત્વના જાણકાર એક વડીલ પુરુષે કહ્યું, દેખાતું અને સાંભળાતું બધું જ આ સંસારની માયા છે. અશક્ય લાગતી ઘટનાઓ પણ ઈશ્વરની માયાથી શક્ય બની જાય છે. માયા તો ઈશ્વરના આદેશમાં ચાલે છે. આથી તે ઈશ્વરની લીલાનું રહસ્ય કોણ સમજી શકે? સત્યવતી માછલીના પેટમાંથી જન્મી હતી અને મહિષાસુર ભેંસના ગર્ભમાંથી ઉત્પન્ન થયો હતો. વાસુદેવના ઘરમાં રોહિણીના ગર્ભથી પુત્રનો જન્મ થયો હતો અને મુનિઓના મંત્રબળ અને રાજા યુવનામૃતના પ્રભાવથી જ ગર્ભ ધારણ થયો છે. આ વાત નિશ્ચયપૂર્વક કહી શકાય છે. આ વિષયમાં સત્ય જાણવા માટે સ્ત્રીઓએ તેને એકાંતમાં લઈ જઈ સાચી વાત પૂછવી જોઈએ. આ નિર્ણય મુજબ પછી સ્ત્રીઓએ શારદાને એકાંતમાં લઈ જઈને સત્ય પૂછ્યું. શારદાએ તમામ સ્ત્રીઓએ પોતાનો એક અતિ આશ્ચર્યજનક સંપૂર્ણ પ્રસંગ કહી સંભળાવ્યો. સત્ય જાણ્યા પછી બધા લોકોએ તે સત્યનો સન્માન કર્યું અને આનંદપૂર્વક પોતપોતાના ઘરે પાછા ગયા. આ સમય પછી શુભ સમય આવતા પવિત્ર હૃદયવાળી શારદાએ સૂર્યના બાળરૂપ જેવા એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. એ બાળક બાળપણમાં જ અત્યંત જ્ઞાન પ્રાપ્ત કરીને મહાન બુદ્ધિમાન બની ગયો. આ પછી સમય આવતા ગુરુજીએ તેનો ઉપનયન સંસ્કાર કર્યા. તે લોકપ્રિય બાળક શારદે નામે પ્રસિદ્ધ થયો. તેને 8મા વર્ષમાં ઋગ્વેદ, 9મા વર્ષમાં યજુર્વેદ અને 10મા વર્ષમાં સામવેદ સરળતાથી અધ્યયન કરી લીધા. આ પછી ત્રિલોક પૂજિત ભગવાન શિવના તહેવારોનો પ્રસંગ આવતા બધા દેશના લોકો ગોકર્ણ તીર્થે જવા લાગ્યા. સતી શારદા પણ પોતાના પુત્ર સાથે ગોકર્ણ તીર્થે જવા લાગી. ત્યાં તેમણે પોતાના પૂર્વજન્મના પતિને, જેમને સ્વપ્નમાં હંમેશા જોતી હતી, તે હાજર જોયા. તેઓ બ્રાહ્મણ ભાઈઓથી ઘેરાયેલા હતા. તેમને જોઈને શારદા પ્રેમમગ્ન થઈ ગઈ અને તેઓ જોતા જ તેમની તરફ દ્રષ્ટિ લગાવીને ઊભી રહી ગઈ.
બ્રાહ્મણે પણ પોતાના સ્વપ્નમાં હંમેશા ભોગવતી અને પોતાના સ્વપ્નમાં ઉત્પન્ન થયેલા આ બાળકને જોઈને આશ્ચર્યચકિત થઈ તેમની પાસે આવીને આ પ્રમાણે કહ્યું, કલ્યાણી, તું કોણ છે? કોની પત્ની છે? તારું ગામ કયું છે અને તું કોની પુત્રી છે? બ્રાહ્મણ દ્વારા આ રીતે પૂછવામાં આવતા તે સ્ત્રીએ બાળપણમાં પોતાના વિધવા થવાનું આખું પ્રસંગ કહી સંભળાવ્યો. ત્યાર પછી બ્રાહ્મણે ફરીથી પ્રશ્ન કર્યો, દેવી, તો પછી આ પુત્ર કોનો છે? ચંદ્રમા જેવો સુંદર આ બાળક તું કેવી રીતે ગર્ભમાં ધારણ કરી શકી? ત્યારે શારદાએ કહ્યું, સ્વામી, આ સર્વ વિદ્યાઓમાં નિપુણ બાળક મારો જ પુત્ર છે. મારા જ નામ પરથી લોકો તેને શારદે કહે છે. તેની આ વાત સાંભળીને શ્રેષ્ઠ બ્રાહ્મણ હસીને બોલ્યા, દેવી, તારા પતિ તો લગ્ન કર્યા બાદ તરત જ મૃત્યુ પામ્યા હતા, તો પછી આ પુત્રનો જન્મ કેવી રીતે થયો એનું કારણ કહો. ત્યારે શારદા બોલી, મહામતે, પરિહાસથી કોઈ લાભ નથી. તમે મને ઓળખો છો અને હું તમને ઓળખું છું. આ વિષયમાં આપણા બંનેના મન જ એનો શ્રેષ્ઠ પુરાવો છે. આ કહીને તેમણે દેવી દ્વારા પ્રાપ્ત થયેલા વરદાન અને અન્ય ઘટનાઓ વિશે જણાવ્યું અને પછી પોતાના વ્રતનો અડધો ભાગ વ્રતધારી કુમાર શારદેને અર્પણ કરી દીધો. બ્રાહ્મણ દેવ ખૂબ જ પ્રસન્ન થયા. તેમને કુમાર શારદેને હૃદયથી લગાવી લીધો અને શારદાના માતા પિતાની પરવાનગી લઈને તેઓ અને તેના પુત્રને બંનેને પોતાના ઘરે લઈ ગયા. બ્રાહ્મણના ઘરે શારદાએ ઘણા મહિના વિતાવ્યા. જ્યારે બ્રાહ્મણનું અવસાન થયું ત્યારે શારદાએ પણ તેમની સાથે જ અગ્નિમાં પ્રવેશ કરીને તેમનું અનુસરણ કર્યું. પછી તે બંને દિવ્ય દંપતી બની દિવ્ય વિમાન પર આરૂઢ થઈ ભગવાન શિવના લોકમાં પ્રસ્થાન કરી ગયા. આ રીતે મેં આ પવિત્ર ઉપાખ્યાન કહ્યું છે, જે વાંચનાર અને સાંભળનારને ભોગ અને મોક્ષ પ્રદાન કરનાર છે. દૈનિક ભગવાન સંબંધિત શ્રેષ્ઠ કથા સાંભળવાથી મનુષ્ય પરમ ગતિને પામે છે. પવિત્ર તીર્થમાં નિવાસ કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે. શ્રેષ્ઠ કથા સાંભળવાથી મનુષ્ય જે શ્રેષ્ઠ ગતિને પામે છે તે અન્ય શ્રેષ્ઠ વ્રતો દ્વારા પ્રાપ્ત થતી નથી. અન્ય વ્રતો દ્વારા મનુષ્યની બુદ્ધિ તેવી ઉન્મત્ત બનતી નથી જેમ કે વારંવાર શુદ્ધ કરવામાં દર્પણ નિર્મળ બને છે. તેમજ સત્કથા સાંભળવાથી મન વધુને વધુ પવિત્ર અને શુદ્ધ બને છે. જ્યારે મન શુદ્ધ થાય છે ત્યારે મનુષ્ય ભગવાન શિવનું ધ્યાન સફળતાપૂર્વક સાધી શકે છે. ધ્યાન દ્વારા પવિત્ર આત્માવાળા પુરુષો મન, વાણી અને શરીરથી સંચિત થયેલા તમામ પાપોને ધોઈને ભગવાન શિવના પરમ પદને પ્રાપ્ત કરી શકે છે. આથી જેમણે પોતાનું પુણ્ય ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરી દીધું છે તેમના માટે ભગવાન શિવની શ્રેષ્ઠ કથા સાંભળવું અને કીર્તન કરવું એ જ શ્રેષ્ઠ સાધન છે. કારણ કે કથા દ્વારા ધ્યાન સિદ્ધ થાય છે અને ધ્યાન દ્વારા કૈવલ્ય એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુનિવરો, તમે અત્યંત ભાગ્યશાળી છો. તમારું જીવન ખરેખર સફળ છે. કારણ કે તમે સદા ભગવાન શિવની શ્રેષ્ઠ કથા અમૃતનું પાન કરો છો. આ જીવ જગતમાં સાચી સફળતા તો એ જ વ્યક્તિઓને મળે છે જેઓનું મન સદા ભગવાન વિશ્વનાથજીનું ધ્યાન કરે છે અને જેઓની વાણી તેઓના ગુણગાન કરે છે અને જેઓના બે કાન સદા તેમની કથાઓ સાંભળે છે. એવા ભક્તજનો જ આ સંસાર સાગરમાં પાર કરી જાય છે. જેઓના સ્વરૂપને અનેકવિધ ગુણો સ્પર્શ કરી શકતા નથી, જેઓ પોતાના મહિમાથી સમગ્ર જગતમાં અંતર્યામી અને બહિર્યામી રૂપે વ્યાપ્ત છે, જેઓ પોતાના જ પ્રકાશમાં સ્થિત છે અને જે મન અને વાણીની ગતિથી ઘણા દૂર છે. એવા અનંત આનંદ ઘન સ્વરૂપ પરમ શિવની શરણ ગ્રહણ કરું છું. જય ભોલેનાથ. આજના અધ્યાયમાં બસ આટલું જ. આગળની કથા તમે આવનારા અધ્યાયમાં જરૂરથી સાંભળજો. જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય.